હેલો સ્ટુડન્ટ્સ, આપણે રેગ્લન સ્લીવનું ડ્રાફ્ટિંગ એટલે કે પેપર કટિંગ કેવી રીતના કરવાના છે આપણે જોઈ ગયા. એને હવે આપણે સ્ટિચિંગ કેવી રીતના કરવાનું એ જોવાનું છે. આ રીતે આપણે એની સ્લીવ, આ ફ્રન્ટ અને આ બેક આપણે કટિંગ કરેલું છે. આ રીતે બનશે. આપણું ફ્રન્ટ થશે, આ બેક થશે અને આપણી સ્લીવ થશે, રેગ્યુલર સ્લીવ. આ જે છે આ નેકલાઇનનો ભાગ બને છે. ઠીક છે. એમાં શું કરવાનું છે આપણે? આ રીતે પહેલાં આગળના ફ્રન્ટ ભાગમાં એટેચ કરીશું. બેકવાળો પાર્ટ આપણે એટેચ કરીશું, જે આ રીતે કરીશું. સીધા ભાગ જોડે સીધું રાખવાનું છે, એ રીતે આપણે એટેચ કરવાનું છે. હવે આ ભાગ એટેચ કરી દઈશું આપણે બેકનો. આ રીતે બનશે આપણી આ રેગ્લન સ્લીવ. હવે બોટમ જે છે એને આપણે પટ્ટીવાળીને ફિનિશ કરી દઈશું. આપણે આ સેમ્પલ માટે બનાવ્યું છે એટલે અત્યારે હું સિંગલ પટ્ટી જ વાળું છું. બરાબર છે. પછી આપણે નેકલાઇનનું ફિનિશિંગ કરવાનું હોય છે. બરાબર છે. અત્યારે આપણે સેમ્પલ જ કરીએ છીએ એટલે હવે આપણે ખાલી સ્લીવમાં ફોકસ કરીએ છીએ કે સ્લીવને કેવી રીતના અટેચ કરવાની છે. આ રીતે આપણી આ રેગ્લન સ્લીવ બને છે. આપણી આ રાઉન્ડ શેપ છે, એને પોઇન્ટેડ કરવી હોય તો અહીંયાથી પોઈન્ટ બને છે. આ રીતે મીન્સ કે એ નેકલાઇનમાં ઓછો પાર્ટ એનો જશે, એકદમ માઇનોર. એ આપણી પોઇન્ટેડ રેગ્લન સ્લીવ થાય છે. આપણે આ રાઉન્ડ શેપવાળી બને છે. હવે આપણે એને સાઇડ સીમને જોઈન કરી દઈશું એટલે આપણી રેગ્લન સ્લીવ રેડી થઈ જશે. આ રીતે થાય છે અને આ રીતે આપણે સ્ટિચિંગ આપણે કરતા હોઈએ છીએ. જોઈ શકો છો. પ્રેસ કરીને આપણે આ રીતે ફિનિશ કરી શકીએ છીએ. આપણી રેગ્લન સ્લીવ રેડી છે.